કરું છું નક્કી કો કરતા હોય ને એવું લાગે નહીં સમજ જોવું પડે એમાં કરું છું હું સોનું મને આવું કરો તો પાસવર્ડ માર્યો, પાસવર્ડ સિક્યુરિટી મારી. કેમ સિક્યુરિટી હે પાસવર્ડ મારો છો તને ખબર નહીં આ જમાનો આજકાલ ડિજિટલ જમાનો આપણા ફોન માંથી ગમે તે ચોરી થઈ શકે છે એટલે મેં પાસવર્ડ માર્યો કે આપણો ફોન કોઈ ખોલી ના શકે. એટલે ઘરમાં પણ ચોરી કરવા આવે છે ઘરમાં પણ પાસવર્ડ ખોલવાનું છે એટલે આ ગવાર તને ના તમે કોઈ કરો છો મને તો ખબર નહીં પડતી તે કરવા કો માંગો છો તમે ગવાર દેશી કોટરિયા તને ખબર ના પડાવવામાં આ પાસવર્ડ કહેવાય છે. તમે બધા ફરી નાખો એટલે મારી ઉંડારો નહીં કોઈ તને ખબર ના પડે આ પાસવર્ડ મારે એટલા માટે આપણા ફોન ને કોઈ ચોરી ના કરે એટલા માટે મેં ફોન નો પાસવર્ડ માર્યો. એટલે ઘરમાં પણ ચોરી કરો ઘરમાં ચોરાવાને શું કઈ ઘરમાં આજે તો હોનું પડી છે પૈસા પડે છે કપડો બધું કેટલું પડી છે કોણ લઈ જાય છે તારો ભાઈ વસ્તુ અલગ છે ને ફોન વસ્તુ અલગ છે તું કેમ સમજતી નહીં? એટલે પાસવર્ડ મારો છો પાસવર્ડ મારવાની જરૂર હું છે તમારે તને ખબર ના પડે તું બે પેલા મને પાસવર્ડ ખોલ દો પાસવર્ડ નાખવું તારો ના ખોલ દો ના તું બે હું આવ્યો લેજે હું આવું મારો કોમ છે. ચોકીદાર નું કોક કામ લાગે છે લે મને જોવા તો દે પાસવર્ડ તો ખોલવા દે ટ્રાય તો કરું બધા ખુલી જાય તો અલે આ તો ખોટો છે બીજું મારું હોત તો ઘણા બધા પેલા પાસવર્ડ છે મારેલા ઘણા યાદ છે મને એટલે એના યાદ કરી તો પાસવર્ડ મારો કદાચ ભૂલી જાય તો હંતારે હું હે બધું બહાર આવી જાય ને ખબર પડી જાય હું હંતારે હે અલે આ એ ખોટો છે એક છેલ્લું ટ્રાય મારું અલે આ તો ખોટો છે એક કોમ કરો બાજુવાળી છોકરી છે ને એને બોલાવું રિપલ ને એનું મગજ તો એવું છે ને જોરદાર મગજ છે ગમે તે જો પાસવર્ડ આવે ને એક સેકન્ડ માં ખોલી નાખશે એટલે મને તને એ બધું સમજાય ખરી કોઈ હું હંતારી છે હું ફોન માં પેનો પાસવર્ડ મારે છે બધું કે નહીં બોલાવું લેડો એ બોલાવું રિપલ એ રિપલ હા બોલાવું હતું તમારે આવો હોય છે ને હોય આવશે પેલા તો હું ટેંગુ ખુરશી લેતા હું બોલ સના આવો મસના ભરતી પાસવર્ડ માર દીધો છે અને કોક હંતારી છે પણ મને આવડતો નહીં પાસવર્ડ મને યાદ નહીં અમે એ હું કરી છે હું હંતારી છે મને તો ખબર નહીં પડતી એટલે તમે સમ પાસવર્ડ તુરી આવજો મનવાનો લો પાસવર્ડ તો ઈઝી અલાવ ખોલી હા ખોલ નાખો દીતા અત્યારે તો મોટા ભાગે વાળાને 1 2 3 4 છે એવું છે હા તો આ ખોટો છે તમારે હજી વધારે ભાવ મન તો પાણીપુરી હા તો પાણીપુરી એ ખોટો છે તમે તો કહેતા હતા ને સિમ્પલ વસ્તુ છે પાસવર્ડ ખોલવાનું આમ ખોલે લોકો હા ટેન્શન ના લો બાબા આમ ઘણા આઈડિયા છે તને આઈડિયા વાપરો કો તમારું નામ તો શિલ્પા હા મારું નામ શિલ્પા છે હા તો શિલ્પા તો 100% ખુલી જશે યુ લખો માં નો એ અરે આ ખોટો છે હવે શું કર્યું તને તમે મને કહેતા નહીં ભાઈનો પેલા ગર્લફ્રેન્ડ હતી હું વહારું ઈવન એક છોકરી અંગે સેટિંગ કરતો લફરું હતું હા તો એનું નામ યાદ છે તમારે ઓવા મને નામ યાદ છે તો ક્યાં એનું નામ લખે ઈ નામ તો સાક્ષી હતું હા સાક્ષી અરે આયા ખોટું છે તને હું કર્યું ટેન્શન ના ઘણા આઈડિયા છે આઈડિયા વાપરો કે તને એક કામ કરીએ વાઇફ લખે હા લખો પણ પાસવર્ડ ખોલો વાઇફ અલ્યા ખુલી ગયો આ ખોટો હું યાર ખોટો છે તમારો ફોન કયો મારો ફોન આ તો આઈફોન છે આઈફોન આઈફોન કે 100% ખુલી જાય ખુલી જાય લખો આઈફોન ખુલી ગયો ના ખુલ્યું તો તમારો ફેવરેટ કલર કયો મારો ફેવરેટ કલર પર્પલ તમારો ફેવરેટ કલર પર્પલ હા પર્પલ કલર છે જો ખુલી જશે તો હું તમને 1000 રૂપિયા આલે હા ખોલું છું ખુલી જા ફટાફટ 1000 રૂપિયા આલે હું તમને ખુલી જાય તો પાછો અરે આ ના ખુલ્યો ના હા મને પેલો બોલાવું જાવ મેં ખોલ્યા ને તો ફટાફટ બોલાવો અમે ખોલ્યા તો ફટાફટ બોલાવો હું જાવ અલ્યા હોય તો જબરો પાસવર્ડ માર્યો મારો વન જોડે રહે તો મારે ગમમાં નામ બદનામ રહે મન જતી રહેવા દે ઓય પાસવર્ડ હું માર્યો હે આટલી બધી હોશિયાર છોકરી છે ને તો એ પાસવર્ડ ના ખોલી હતી
अब કોના બોલાવું કોઈ પાસવર્ડ ખોલતું નહીં એવું કરવાનું હવે મારે અને એચના ગોમો જે શું જોવાય ને अभी मजा आएगा ना भिड़ो. શું લેવો હોય બે એ તમે છે ને આયા શું કરી તું હું તો બેહી હતી ખાન લાગે ભૂખ લાગી એટલે જલ્દી ખાન કાઢે હાથ ધોઈ નાખ ખાન નહીં બનાવ્યું હું મજાક કરી નહીં બનાવ્યું ખાવાનું અને તો હા હાલની હોય બે હતી પેલા હવે પાસવર્ડ હું માર્યું છે તમે અરે દેશી કોટરિયા તો પાસવર્ડ હોય બે હરી તમે ઓનો પાસવર્ડ કયો ન પણ મગજ કોમ નહીં કરતું તમે કુકડે વાતો કરો છો ને તારો બાપ હોય ને એ વાતો નહીં કરતો તમે ના હું પેલી બાજુમાં પેલી કેટલી હોશિયાર છોકરી છે જેટલું ઇંગ્લિશ પાવરફુલ ઈ ના જોડે પાસવર્ડ ખોલાય તોય ના ખોલે મું ખોલે તોય ના ખોલે અરે ગોડા મગજ વગર ના તું ખાવાનું બનાવું તો ના પેલા પાસવર્ડ કુકડે વાતો કરો છો સોના મોના પર પાસવર્ડ મારતો છો તમે વાતો કોને કરો છો હા, જો. કોને કોનું હલતાવી છો તાર બર્થડે બોલ મારો બર્થડે હા મારો બર્થડે 20 જન્મ તારીખ 20 20/1998 અને તો 1500 લેવું હે ને તમારી હવે 1590 આ તો મારતો કેટલો 20 વર્ષ થાય હા તો બોલ પાસ કેટલો થાય 70 70 તારો બજાર અરે 1998 1998 ઓહ તારો બાપ જો 2002 ભૂલી જા ઓલિયા તારે જન્મ તારીખ મારી થી હાલે ઘર ધરા જેવી શરમ વગરની મેં જન્મ તારીખ મારી દે તાન અરે તાર હું તો તમાર પેલું પેલા લાપડું હતું એનું નામ મારી દો સાક્ષીનું તે તો ના ખોલ્યો પછી શિલ્પા લખી તો ના ખોલ્યું પછી મને હું ભાવ છે પાણીપુરી ના ખોલ્યું પછી વાઈફ લખી વાઈફ ના ખોલ્યું અરે બર્થડે તો રહી ગયું તું મારું હાલ દેશી કોટરિયા તું ખાવાનું બનાય હેડમ તો ખાવાનું બનાય અને કોણ માનતા હતી તું પણ જોઈ લેતે અરે આ તો ફોટા છે હારા હારા હું મગજ વગર ના પૂછ થલ હારા આ બીજો તો પાસવર્ડ ને ખુલ્લા લખ તમે અલે એક જ ફોન માં પાસવર્ડ આવે એક જ ફોન થી એટલે ફોલ્ડર આપણે ગેલેરીમાં ફોલ્ડર નહીં હોત અડધો તો હું કરું પેલા વત્તાકાર ગુણાકાર આવતો ને એમાં પાસવર્ડ મારું છું કેલ્ક્યુલેટર માં હા એ કેલ્ક્યુલેટર માં જોઈ લે આપણે કેલ્ક્યુલેટર માં પાસવર્ડ ના હોય આપણે હું હાવ સાદો માણસ છું આ તો હે ને મેં કીધું કોઈ આપડા શું કહેવાય ના ના એટલે કોઈ કોપી ના કરે એટલે હા તમે તો બહુ ડાયા છો હારે ખાવાનું બનાવે તું બનાવું ખાવાનું રસ ને પૂરી પણ રસ્તો પણ લોટ તો નહીં લોટ નહીં ના હાથાના શું કે બાજરીનો લોટ તો છે ને બાજરી લોટ તો કાલે પતિ નતો જે છોલ્યો રોટલો નતો બનાવ્યો તમે હા તો એ ચોખા બોક ને પણ ચોખામાં જીવડો પડી જશે એટલે વાર ના ખવાય ઈવડો પડી જશે ને ને મકાઈ નો લોટ વગાડ દે ચાલશે પણ મકાઈમાં તો ઘંટી બગડી નહીં પૌવા બની દે પૌવા પણ મરચાં ટોમેટા નહીં ને પણ મરચાં ટોમેટા વગર પૌવા જેવા ભાવ એક કામ કરી શિલ્પા હા એક કામ કર બોલો પેલું શું કેવાય આપડે પેલું છેલ્લું આમ રહું બનાવ્યું હતું તે પેલું પનીર અંગારા બનાવી દે પનીર અંગારા આમ અંગારા ના એવું પણ દીધા તો હડકતી નહીં કઈ અંગારા પાડું તું તો પણ પનીર અંગારા કે સોચે પનીર તો લઈ આવું બાજુમાં પણ અંગારા ચોઈ પાડું કોઈ તો ચૂલું જ નહીં ને અંગારા તો મને ખબર તો પનીર અંગારા બનાવો લે ભગવાન ના હોય તો ઉઠે લે ભગવાન મને નહીં બાજુ વાળા સીતા બાજુ લે કરો મારા હારા દેશી પોટલિયા એક કામ કર તું ચૂપચાપ છે ને પેલો મોમ ગવા લાવે તો ગવાનું શાક બનાવી દે પણ ઓરચું નહીં ને શું સસીન પગરમાં ઘરમાં હા. ઘરમાં પેલી તોદરી પડી છે ને તે ખીચડી બનાવી દો પણ ઘરમાં પોણી નહીં હોય ને તો આપણે ઉપર તો ઓ અરે એ તો બધા પેટ વઈ નાખ્યો છે હવારે તો ધોઈ જેટલો ધોધો કરવાના લુગડો આ પહેરી આ પટ્ટો પહેરી ના શર્ટ પહેરી પહેરી એક લુગડો કાઢી ના તો ગોમમાં જતું રહેવાનું જેટલો લુગડો આ એનું કાગળિયું છે અને કાગળિયું તે ખોણી ચોકન જોઈ ખાઈશું આય ભાઈ
બિલ છે તો હું સબ કોઈનું કઈ નવો ફોન બોલાય છે લે મને તો વાંચતા આવડતું નહીં પણ આ રિપિંગ બોલાવા દે મને એ રિપલ આવ એ રિપલ આ હું લખી છું જો ને મને કશું ખબર પડતી નહીં નો એ તમે કાલે ફરવા જવાનું ના મારે તો ક્યાં ફરવાની જવાનું તને હવે તેમ લખ્યું આપણે કાલે ફરવા જવાનું હતું તૈયાર રહેજે આ નક્કી કોકમાં ચિઠ્ઠી આલવા તો પેલું એ કરી છે આ કને પેલું ફરવા જવાના છે નક્કી કોકને લઈને ફરવા જશે સાચી વાત છે ઈ મોજા ચિઠ્ઠી લખી છે હવે અને મને તો ખબર જ નહીં કણ ફરવા લઈને જવાના છે મને એક ટેન્શન તો મળતો નહીં બીજું ટેન્શન આવી જાય છે અને આજે મને સાચું કહેતા નહીં કાલે પાસવર્ડ ના કીધો અને આજે આ એવું લખ્યું છે કાલે તું તૈયાર રહેજે આપણે ફરવા જવાનું છે અમાર કોને લઈ ફરવા જવાના આઈ ઘેર આવવા દે તો ઉડા આ હું લખેલો હતું જોઈ દઈએ તમે કઈ ફરવા લઈને જવાના છો તમારે તો જવાનું છે એમ કહેજો મને પેલા વાંચવામાં હું લખેલું બોબા હું લખેલું તમને ખબર છે આને લખેલું કાલે તું તૈયાર રહેજે આપણે ફરવા જવાનું છે તારું વાંચતા આવડી છે વચ્ચે મને આવડી ગયું હે તાના કોને લઈને જવાના છો તમે એક કોમ કરવું પડે ગોમો પેડા લાઈન વેચવા પડે કારણ કે શિલ્પાનો વાંચતા આવડી જી હો આ તો લોકો આખા ગોમો ડ્રમ દેવો પીટું પડે તો ફાઇનલી શિલ્પાનો વાંચતા આવડી જી હો થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન મેડમ પણ એમ કઈ જો કોંગ્રેચ્યુલેશન કોણ ફરવા લઈ જવાના છો તમે તને સરપ્રાઈઝ આવતો તો કાલે તને ફરવા લઈ જવાનું સુસ્પા વોટર પાર્ક માં પણ ના જવાનું સુસ્પા વોટર પાર્ક નહીં તમે આ ચીઠી કોકના આલવાનો ખિસ્સા પણ પેટમાં રહી જઈશ એટલે આ તો મને ખબર નથી પડી પણ આ તો મને પૈસા છે ઈ મારા નોનો ખિસ્સા કાલે આપણે ફરવા જવાનું છે તું તૈયાર જ છે કૌશમાં હું લખેલું હોય શિલ્પા કેના જોડે ઓછા એમ કે તું મને આ તો મને પગડે જાય તું કઈ નહીં તો વાત કરી? હોય તો કે શિલ્પા લખી છો એ કાલે હું મતનગર જતો ને ગાડી લઈને તે શાળામાં જવાનું હતું અને મારું મોડું થતું હતું તે મને કેવું ઉભી કર ના રહી મતનગર આવો મેં ઉભી ના રાખી ને એનો બદલો લઈ લીધો અરે કોઈ સીધા નહીં પડતો પણ તમારા પેટમાં આ શિલ્પા નેચર બોલે લખ્યું બીજું કોઈ લખવું હોય તો નામ ના લખો તાર નામ બોલે લખવું એવું તો હા દેશી કોટલિયા પણ તમે ભાગો પણ તમે મને તને આ રીતે લખવાનું નહીં મને આ રીતે ઉડા પડતા શિલ્પા આપણે કાલે ફરવા જવાનું છે દેશી કોટલિયા બરોબર છે જય હો